પણ એક મને બહુ ગમ્યું ખરેખર. બધી અમે પ્રોગ્રામ કરવા જઈએ ને યાર, બહુ બધી પ્રોગ્રામ કરી, તમને બધાને ખબર જ છે. પણ હું વરાસામાં પ્રોગ્રામ કરું મને આનંદ બહુ હોય એમ થાય. હું આમ ફૂલો ન ફૂલાવ એમ થાય. ઓહો યાર, એનું રીઝન છે. હું કામ પૂછું એ તો કેવું હું કામ એમ. એકડો અહીંથી ઘૂંટ્યો તો દહડે સુધી પૂગ્યા છે કે નથી પૂગ્યા એ આપણને ખબર પડે. આપણું બાળ મંદિરે અહીંથી શરૂઆત થયું અને કોલેજ અહીંથી જ થવાની છે. સહજ છે. મેં કીધું એમાં તમારી મજા રહી ને તમારી પાસે છે, અમારી પાસે કાંઈ નથી. હું અવારનવાર બધી જગ્યાએ કહું કે મજા ક્યાં છે? આપણા હૃદયના ખૂણામાં, આપણા મસ્તિષ્કમાં. આપણે બેઠા હોય તો અનેરા ખાલી અહીંથી આખો આ પ્રોગ્રામ તમે સાંભળીને જાઓ અને ઘરે તમે જાઓ, સવારમાં ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો, હિચકતા હશો કે પાળ્યા બેઠા હશો કે વટલે બેઠા હશો, ને ખાલી એટલું થઈ જાય આમ તો અડધું ઘર પૂછો હવે હેના દાંત કાઢો છો એકલા એકલા? તમને કહું છું, હવે ઠહકલાથી જો આખું ઘર દાંત કાઢતો હોય મારો બાપ, તો તમારી આખી સ્માઇલ, તમારું આખું જીવન કેટલું બદલી નાખે મારા વાલા. ચહેરા ઉપર સ્માઇલ રાખતા શીખો. પછી બધી જગ્યાએ સ્માઇલ ન હોવી જોઈએ. કેવરાવે પછી સમજ્યા? કેવરાવે મારો કહેવાનો ભાવ હોય. બહુ સ્માઇલ લઈ નું હારી હો. હા હમણાં વાહ આવી ગયો ઘેરે. પણ કે ને આગળ આવું મારા બાપ. હા ઠીક, મેં તો એરોપ્લેન મોડમાં જ મૂક્યો છે. જો હા સારું છે હજી પ્રોગ્રામ. આની ઉપર કેમેરો કરો તો હા મસ્ત તમને કરાવું. એ તો ગજબ. આમ શરૂમાં સંબંધ થાય ને આમ હાય હાય હાય. આ તો ફોન આવી ગયા એટલે હવે નકર તો ઓલા અંતરદેશી પરબીડિયાનો યુગ ગયો. દલડે વાગો કાંટો, પીયું તમે દેહમાં વાંટો. પીવું તમને કહું સ્નેહ મુદ્રામાં ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા નાખીને એ પરબીડિયું લાંબુ રાખીને આમ વાંચતો હોય અને એને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હા સૌતું નહીં આવ્યું. તો હવે બધું ફેવિકિક ને આંતે નહીં આવી ગયું. નકર બિચારી બોરવીણમાં જાચ્યું ને લીમડાથી અને અઘેડાથી ગુંદરનો લોંધો લઈ ગયો આવે. હું કામ આ અંતરદેશી પરબીડિયું ને વાળવામાં આવતું, આમ ચોંટાડવામાં આવે. તમે શું સમજો છો? જેટલો મોંઘો મોબાઈલ હોય ને પાસવર્ડ હોય એમ? ના પાસવર્ડ તો વર્ષોથી આવેલા આવે, વર્ષોથી પાસવર્ડ આવેલા આવે. અંતરદેશી પરબીડિયામાં પાસવર્ડ મારવામાં આવતો. ઘણા વિચાર કરી એવું થોડું હોય હિતેશભાઈ ફાંકા મૂકે. ના ઓરિજિનલ રીતે કહું છું. અંતરદેશી પરબીડિયાને પાસવર્ડ આવતો. પેલા ઊભા લીટા આમ કરે ને પછી હેઠે લખે ખોડિયાર માના હામ છે, કોઈ ખોલશો નહીં. એ પાસવર્ડ જ હતો યાર. સમજો તમે આખી વાત. એ તો અંતરદેશી પરબીડિયાને વાળવા માટે ગુંદરનો લોંદો લે ઈ નો જડે તો બાફેલ ચોખા લે ઈ નો જડે તો નખરંગન શીશી લે ઈ નો જડે તો મેંદાનો લોટ લે ઈ નો જડે તો સીધો સુરત કે તારા પ્રેમ પત્રમાં ખુશ્બુ આવે. ખુશ્બુ જ આવે ને આમાં, બ્રશ નો જીવ હોય તો આમાં ખુશ્બુ ગુજરાત કી મજા આવે એમ. આનંદ આ ખરેખર આ નિજાનંદ તમારી અંદર પીડ્યો છે. તમે અહીંયા આપણે ઉનાળો ગયો અને કેવા બોડિયા મૂકે. બાહુબલી ગોલાઉસ બાહુબલી ગોલો. વાહે બેઠા કે હાલો ને કેવડો મોટો ગોલો છે જોતા જ જઈએ હાલો. નોખે કાંઈ નહીં હો. 400 રૂપિયાનો ગોલો આમ તાહડામાં આપે આવડો મોટો. આમ નિહાણી નાખીને એમ થાય ઉપરથી શેરી ખાઈ જાય એવડો મોટો ગોલો. ને આખું ઘર શમશી ભરાઈને ખોતરીને ખાય. ઓટકાર ન આવે, ફીલ થાય. સંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા, એ બાજુ નીકળ્યા હતા કાલે ગોલો ખાવા ગયા હતા. આવું ફીલ થાય આમ. પણ મજા તો ક્યાં આવતી? હાસું બોલ્યો. 98નો ગોલો, શેકરિંગ વાળો ગોલો, તમને કોઈ હાઇબ્રિડ જામફળ દેવો આમ ટબ્બા જેવો કરી દેવો. અને પછી જે એ ઓલાને આપણે રંધાવાળો ગોલો હતો, ગોલો કરી દે આમ. ભાઈ કાલા ખટા નાખો ને. હા ભાઈ ભાઈ થોડો થઈ ગયો જરી કલર નાખી ગયો ને. એ જ કે આપણે બીજા કાંઈ એ જ સહી ને આપણે. પણ આપણને છે ને આપણને ભૌતિક સુખે મારી નાખ્યા. આપણને કોઈ મારવા વાળો પેદા નથી થયો. આપણને આપણા શોખ મારી નાખવાના છે. ફાઇનલ વાત. મને સંસ્કૃતિ ધામ એટલા માટે ગમ્યું
કે સંસ્કૃતિ સભરની અહીંથી આપણે તમે એન્ટર થાવ ત્યાંથી લઈને ચારધામની યાત્રાથી લઈને અહીંયા આ તમે કેટલા વિવેક રીતે બેઠા છો ને એ તમારા સંસ્કારો ઉપર છે લ્યો, એટલી તમે શિસ્તતાથી બેઠા છો. બાકી તમને શું લાગે અમને બધી હરખું થતું એમ? ના બાપા ના, કેવડાવે લાગે તમને એમ. એ તો મને ફરમાઈશ આવી છે એટલે ત્યાંથી જ ચાલુ કરું રાકેશ કે અમારે મુંબઈ અમારો પ્રોગ્રામ ને એ બધાને ખબર 30-35 જણા ગુજરાતી ભાષાવાળાને 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે આયોજકને મેં બોલાવ્યા કે ભાઈ આમાં શું છે? મને કે બધા હનીસિંગ વાળા છે. મેં એટલે કીધું હનીસિંગ એટલે હું? મને કે પેલો ફિલ્મમાં નહીં ગાય યો હની સિંગ. મેં કીધું હા. મને કે રેપર સોંગ ગાય ને એને લોકોને એ સમજાય, આપણું નહીં સમજાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. એમ 4-5 જણા ખારી સિંગ વાળા બેઠા હતા પણ નડતા નહોતા. એ હલતા હતા તો એ ખબર પડતા હતા કે ખારી સિંગ વાળા જ છે. મેં કીધું કે હવે એના રેપર સોંગ ગાય, અમારા રેપર સોંગ સાંભળી લો. પંજરા વાળો હાંકો લોથી ભાગ છૂટી ભાંગ બોલી ગામડામાં થયા હાંકો ભાંગ જાણે છૂટા જઈ જમુ જાળા. હા થોડી પંજરો વાળો હાંકો લોથી ભાંગ છૂટી ભાંગ બોલી ગામડામાં થયા હાંકો ભાંગ જાણે છૂટા જઈ જમુ જાળા. બજુટા પે નાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટી જમુ જાણા પાળા થી વાળ પાલે કાળા વેરે કે પાંડવાળા રંગ કાળા રંગ દાળા પૂર જાણે ભોજાળા ઉડે રવાહે ભોજાળા ઉડે રવાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદૂક કાળે વાકારણ દોરું જોને કે ગાણા દાણ કે કરે ઠણ કે પાખરા કડે જાણે કે જારંદા કામ ઉઠિયા જો દાર જોને રણ કે સિંધવાર રણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા ફેર માર માર તર હનુમંત ભોમવાના લંકાડાળા જેમ આયા વેરી હુંડાવાળા જે થોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરોળી જોને કર્યા એક મેં. મજા તો આવે છે ને. હા દત્રોડિયા પાંજરા વાળા હાથથી બાંગોલી બાંગોલી ગામડામાં દિયા તો બાંગરાને દુકાની હે મુજાળા બજુડા બેના છોટા આસમાન કરતા ફૂટે જમદાંગ દોને ડાળ બાળ તો વાળા પાલી બાળ વેરતા કે પાંડવાળા રંગ કાળા રંગ તાળા મુજાળા ઓડે રવા હે વાદળાના નોર પાડે પડે તાળી બંદુ કાળે બાગારાના દોર જને કે કાણા દાણ કે ગારી કે કાણા દાણ કે ગારી ઠણ કે પાખરા કડે જાણે કે દારના કામ ઉઠિયા તો દાર જોને રણે કે સિંધવારા ગઢણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કરી માર માર જારે હનુમંત ભોમવાના લંગાડાળા જેમ આયા વેરી હુંડાવાળા જને થોડી આવે છે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે કે મારી ધમરોળી જોને કર્યા એક મેં. આપણે આ ગુજરાતી થઈ એટલે આપણને બધી ખબર પડે ક્યાં પૈસા ઉડાડવા ક્યાં ઘોર કરવી. અને બીજું કે આ જે કાંઈ પણ અહીંયા આ મહાલક્ષ્મીનું અહીંયા દાન કરવામાં આવશે એમાંથી કોઈ કલાકાર 1 રૂપિયો લઈ જવાનો નથી. અમારે પૈસાની તાણ છે પણ ભૂખ નથી. પણ જાય કભી કરાલવા આનંદ જોર કભી સુમન ચાંદ જમી બલ કિશોર અલ કભી લાઈક નઈ લાટ યલ પ્રગટિયા તુની ઓર ઉતાટ મુખ મુર્દ કાય છુરપ કુંજ માન કબ કાય તાજ રૂપ દિલ કે બાલ બલ કાંદ જોર કાંડા મર ગળંદુત દૈત્ય પર મરણ કાઉડ દિલાન તારણ દે મટક તાવટ કાટ કમર કા અનુ જળદ ગોડ લંગાલ અજમદલ તાર ગળ ગળ ગળઈ દળ ગજ કટાર દસ તેજ પટક કર જરદ ઓકાર હાથ હડમત છે ઓકાર હાથ હડમત છે ઓકાર હાથ હડમત. બોલ શિયાવર રામચંદ્ર ભગવાન કી. એ ભાઈની ફરમાઈશ પૂરી. હવે હિતેશ એની ફરમાઈશ સાલી કરશે. હાલે ને વાંધો નથી ને બધાને. વાહ નથી ગરમી ગરમી છે જ નહીં. હું આમ કેરે રાખો છો યાર? ઘેરે ગરમી તો એને કરતા તો અહીંયા સારું છે. આમાં ઘણા તો બિચારા એમ તો હાલ નહીં ભાઈ ઘેરેથી બહાર જાય ભાઈ આમાં લાગે ત્યાં ઘડીક ઈચે અંટાળા સાંભળે આપણે મૂળ દી કાપવો છે ને ભાઈ હાલ નહીં. આમ તો અંટાળો નવરો હાલ ને ભાઈ એમ કરે. આનંદ ગમે ત્યાંથી આવે તમારું હૃદય ચોખ્ખું તો આનંદ આવે. હમણાં એક ખબર નહીં એક વકીલ સાહેબ ઊભા છે ને અમારા સંજયભાઈ જેવા વકીલ સાહેબ આમ ઊભા છે. એક બેન આમ રેડ ને કાળા બોકા એ વકીલ સાહેબ વકીલ સાહેબ તમને કહું અહીંયા તો હાલો. પણ વકીલ સાહેબ કહે એ બેન ધીમે ધીમે શું છે? માર ઘરવાળા એને લગ્ન કરવાસ.
વકીલ સાહેબ કે હજી 15 દી થયા છૂટા છેડા લીધા એને, હવે હુકમ લગ્ન કરવા? એ કે હું જો હમણાં એક્ટિવા લઈને જાતી હતી ને, ગલે માવા સોળતા સોળતા એવા દાંત કાઢતા હતા, એવા દાંત કાઢતા હતા, ની દાંત કાઢતા હતા ની મારતી નથી જોવાતું. પછી ફરીથી લગ્ન કરવા જ મારે એ કે મને પાસે અહીંયા બેહાર. આમાં ઘણા બિચારા ખરેખર આમાં ઈશ્વરની કૃપા છે, ખરેખર ઈશ્વરની કૃપા છે. આપણે અહીંયા નકરું મહેંદી 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 કરી છે, લાવ મંદી નથી. હું કામે? આ તો કામ થોડુંક ધીમું પડ્યું છે, મંદી નથી ક્યાંય. મંદી આપણા મગજમાં છે, તમે સમજો આખી વાત.